નમસ્તે. આજે આપણે પેટ, કોઠાની ગરમી અને પેટ દોષનું કારણ અને તેને દૂર કરવાના 100% ઘરેલું ઉપચાર વિશે જાણીશું. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પેટમાં ગરમી, કોઠાની ગરમી અને પેટ દોષ વિશે. ઘણા લોકોને છાતીમાં સળવળ એટલે કે બળતરા બળતી હોય, ખટાશ, એસિડિટી, મોંમાં છાલા પડવા, ગુસ્સો આવવો, વધારે તરસ આવવી, આવી બધી તકલીફો થતી હોય છે. આ બધાના મૂળ એક જ કારણ છે, પિત્ત દોષ. તો આ પિત્ત દોષ કેમ વધી જાય છે અને તેને કઈ રીતે ઘરે બેઠા કાબૂમાં લાવી શકાય, આ વિડીયોમાં અંત સુધી જુઓ. તમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે. પિત્ત દોષ શું છે? આપણા શરીરમાં 3 દોષ હોય છે, વાત, પિત્ત અને કફ. જેમાં પિત્ત શરીરમાં ગરમી અને પાચનનું કાર્ય કરતું હોય છે. જો પિત્ત સંતુલિત હોય તો પાચન રસ રહે અને ભૂખ સારી રહે છે અને ઉર્જા સારી રહે છે. પણ જ્યારે પિત્ત વધે ત્યારે શરીરમાં અતિ ગરમી ઊભી થતી હોય છે. પિત્ત દોષ વધવાના મુખ્ય કારણો: વધારે મસાલેદાર અને તેલિયું ખાવામાં આવે, ચા, કોફી અને સોફ્ટ ડ્રિંકનો જથ્થો વધારે લેવામાં આવે, ખાટા ખોરાક લેવામાં આવે જેમ કે આચાર, લીંબુ અને ઈમલી, રાત્રે મોડું જમવું અથવા ભૂખ્યા રહેવામાં આવે તો પિત્ત દોષ વધી શકે છે. ચિંતા, ગુસ્સો અને સ્ટ્રેસ વધારે લેવામાં આવે, દારૂ, તંબાકુ અને સ્મોકિંગ કરવામાં આવે, ઊંઘનું અનિયમિતતા રહેતી હોય, ગરમ પાણીનું વધારે પડતું સેવન કરવામાં આવે તો પણ શરીરની અંદર પિત્ત દોષ વધી જતો હોય છે. હવે આપણે પિત્ત દોષ, કોઠાની ગરમી દૂર કરવા માટેના ઘરેલું અને સરળ ઉપચાર વિશે જાણીશું. છાશ બેસ્ટ રેમેડી ગણવામાં આવે છે. જમ્યા પછી 1 ગ્લાસ છાશમાં જીરું, હિંગ અને સેંધવ મીઠું મિક્સ કરો, જેનાથી પિત્ત ઠંડુ રહે છે, એટલે કે પિત્તને ઘટાડે છે અને ગેસ અટકાવે છે, જેનાથી પિત્ત વધતો નથી. આમળા, જે પિત્તને પેસિફાયર કરે છે, એટલે કે પિત્તને ઘટાડે છે. સવારે ખાલી પેટે 1 ચમચી આમળા પાવડર નીચા ગરમ પાણી સાથે લેવું જોઈએ, જે લીવરને શુદ્ધ કરે છે અને જઠરાગ્નિને સંતુલિત કરવામાં મદદ કરે છે. તુલસી અને ગોળ, સવારે 4 થી 5 તુલસીના પાન થોડા ગોળ સાથે લેવા જોઈએ, જે શરીરની ગરમીને ઘટાડે છે અને મગજને શાંત રાખે છે. ભાત અને ઘી, જે દિવસે શરીરની અંદર સળવળ એટલે કે એસિડિટી કે બળતરા બળતી હોય ત્યારે ભાતમાં 1 ચમચી દેશી ઘી લેવું જોઈએ, જે આંતરડાને શાંત કરે છે. નારિયેળનું પાણી દિવસમાં 1 કે 2 વાર લેવું જોઈએ, જે બોડીને કુલિંગ એટલે કે ઠંડુ રાખવામાં મદદ કરે છે. હવે આપણે જાણીશું કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. જો પિત્ત વધારે રહેતો હોય તે લોકોએ જવાર, બાજરી, ભીંડો, દાળિયા, દૂધ, છાશ, ઘી, ખીર અને નારિયેળ પાણી લેવું જોઈએ. શું ટાળવું જોઈએ? તો લાલ મરચું, આચાર, બાજરીનો રોટલો, ચા, કોફી વધારે પીવામાં આવતી હોય તો તે, કોલ્ડ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવું જોઈએ, જેનાથી આપણે પિત્ત દોષને ઘટાડી શકીએ છીએ.